શરૂઆતી रुझान છે આપને કહી દઈએ तो महत्वपूर्ण जानकारी अत्यारे खेड़ाथी भारतीय जनता पार्टी उम्मीदवार देवसिंह चौहान 4000 मतों आगळ होવાની વિગતો છે। દેવસિંહ ઉપર ફરી પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો। સ્વચ્છ નેતાની પ્રતિભા ધરાવતી છબી તેઓની દેવસિંહ ચૌહાણ ખેડાથી કાળુસિંહ ડાબી સામે છે। અત્યારે દેવસિંહ 4071 મતથી આગળ હોવાની જાણકારી ખેડા બેઠક પરથી મળી રહી છે। આપણે કહી દઈએ કે ખેડા જે વિસ્તાર છે ત્યાંથી દેવસિંહ ઉપર ફરી પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો અને 4071 મતથી અત્યારે શરૂઆતી रुझाનમાં દેવસિંહ આગળ હોવાની જાણકારી છે। તો ખેડા બેઠકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દેવસિંહ અત્યારે આગળ હોવાની જાણકારી મળી રહી છે। આણંદનું શું ચિત્ર સામે આવે છે તે પણ જોવું ખૂબ રસપ્રદ રહેવાનું છે। તો આ તરફ બનાસકાંઠાથી જાણકારી મળી રહી છે। બનાસકાંઠા બેઠક ઉપરથી ગેનીબેન આગળ ચાલી રહ્યા છે। મોટા સમાચાર, કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 1500 મતથી બનાસકાંઠાથી આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠાનું પરિણામ બેન વર્સિસ બનાસની દીકરીનો આખો જંગ, ખૂબ રસપ્રદ જંગ રહ્યો। 1500 મતથી અત્યારે ગેનીબેન આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાની બેઠક ઉપરથી। તો જે પ્રકારે જાતિગત સમીકરણો પણ ત્યાં જોવા મળ્યા હતા। કચ્છની વાત કરી દે, કચ્છથી વિનોદ ચાવડા ફરી મેદાને ઉતારવામાં આવ્યા અને 2000 મતથી તેઓ પણ આગળ ચાલી રહ્યા છે। ભાજપના ઉમેદવાર છે, કચ્છ બેઠક છે, વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી આપને આપી દઈએ। જે પ્રકારે અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર કચ્છથી ભારતીય જનતા પાર્ટીના વિનોદ ચાવડા 2000 મતથી આગળ છે। તો આ મહત્વપૂર્ણ વિગતો